રાધનપુરમાં બુટલેગરનો ખોખો ફરી એકવાર બહાર આવ્યો છે। બબ્બે વખત ફરિયાદો કરવા છતાં એક પરિવાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આશરે 2 દાયકાથી ચાલતા દારૂના ધંધા સાથે અવાજ ઉઠાવનાર પરિવારે જીવનના ભય વચ્ચે ઘર છોડવું પડ્યું હોવાની વાત પણ સામે આવી છે। પોલીસે પોઈન્ટ મૂક્યા હોવા છતાં પરિવાર પર જાહેરમાં હુમલો થવા કાયદો વ્યવસ્થાની ખામી ઉપર પ્રશ્નાર્થ ઊભો કરે છે। સીસીટીવી સામે હુમલાનો વિડીયો ખુલ્લામ પુરાવો આપે છે। બુટલેગર કેટલો બેફામ બની ગયો છે। અગાઉ પણ પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા બુટલેગરના હિંમત વધતા જવાના આક્ષેપ છે। રાધનપુરના સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની ગયાની પીડા લોકો ખુલ્લામ વ્યક્ત કરે છે। સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રાધનપુરમાં બુટલેગરના આતંકનો અંત લાવવા કાયદા વ્યવસ્થાને કડક પગલાં લેવા માટે જોઈએ, નહીં તો લોકોને પોલીસ પરનો વિશ્વાસ તૂટી જશે। રિપોર્ટર રવિરાજ બી સંગનિયા સાહેબ, હું રાધનપુર વિસ્તારમાં જેઠાસર, મારું નામ મૂળજીભાઈ નાથુભાઈ જંડાળિયા ને આ બુટલેગર અનેક વખત અમારા ઘર પર હુમલો કર્યો છે। અનેક વખત બેન લોકોને, દીકરીઓને, મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર 30 વર્ષથી દારૂનો ધંધો કરે છે અને કોઈ પોલીસનો ખોફ નથી, બીક નથી। એટલે અમને થોડી સાહેબ પોલીસ બરોબર એમની કાર્યવાહી કરે ને એમને જે ફાંસા કતાડી પારનો ઓર્ડર કરે। મારો પરિવાર સાહેબ અત્યારે આમ છોકરા જે નાના નાના હતા અમદાવાદ મૂક્યા છે ને બીજું કારણ કે એનેથી બિયાતા સાહેબ એ લોકો અમને ઘરમાં આવીને મારી નાખશે એવી અમને બીક છે સાહેબ। કેટલી વખત અમારા ઉપર એક 15 દિવસમાં 3 વખત હુમલો કર્યો છે। પોઈન્ટ બેઠા, પોલીસની પોઈન્ટ હતી તે છતાં પણ આ લોકો હુમલો કરે છે। એના હિસાબે અમને ડર છે સાહેબ। એ ધનાભાઈના જ વિડીયો વાયરલ થયા હતા। એ ધનાભાઈએ જ પથ્થરમારો કર્યો હતો। 150 માણસો છે, એના 150-200 માણસો બરોબર મોટો જૂથ ધરાવે છે। એના પછી હુમલો કર્યો? હા, એના પછી પણ રાત્રે હુમલો કર્યો સાહેબ, પથ્થરમારો કર્યો છે એમને ને સાહેબને અમે વિનંતી કરી હતી ને સાહેબે ગાડી મૂકી હતી, એ લોકો ભાગી ગયા। પોલીસ પાસે શું અપેક્ષા છે? પોલીસ પાસે અમને અપેક્ષા છે સાહેબ કે અમારી પોલીસ અમારું જે આ કહીએ છીએ અમારું કામ કરશે, અમને પૂરો વિશ્વાસ છે સાહેબ। શું અપેક્ષા છે? એની કાર્યવાહી સાહેબ એને તડીપાર કરો કે અથવા ફાંસા આપો તો પોલીસ થી ડરથી એ થોડુંક બિયાય તો અમને ઉપર આવા ગરીબ માણસોને વારંવાર હુમલો ના કરે, વારંવાર મારે નહીં। સોનીબેન ધીરુભાઈ જંડાવડા સાહેબ, ઘરે કોઈ નહોતું। અમારા દેવર રણજા જયેલા હતા, અમારા છોકરા, અમારા ઘરવાળા બધા કામે જયેલા હતા। એ અમારા પેલો ધનજી છે ને એ દારૂ પી આવે ને દારૂનો ધંધો કરે 30 વર્ષથી। 2 મર્ડર કરેલા છે એમને આગળ ને અમને મારીને રહે ને અત્યારે પોલીસ સાંભળતી નથી અમારું। સાહેબ, તમે કંઈક કાર્યવાહી કરો અમારી। પોલીસમાં ફરિયાદ કરી? ફરિયાદમાં પોલીસમાં કરી, પોલીસવાળા સાંભળતા જ નથી ને। પોલીસવાળા અમને ધમકી આપે સામે, એ રૂપિયા ખડાવે ધનજી ને અમે મજૂરિયા છીએ। અમારું સાંભળતા જ નથી પોલીસવાળા બિલકુલ। સાહેબ, મારા જોડે તમને વિનંતી કરું, મારે 4 છોકરા છે, એમને આખી ગેંગ છે, એમને 25 જણાની। મારા 4 છોકરા છે, અમારા કેમેરા ઘરના ભાગી નાખ્યા। કેમેરા બી સીસી કેમેરા બી અમારું આવેલું છે। ખાલી હું એકલી એના હાથે મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો। મારે બ્લાઉઝ બી ઘરે ફાટેલું પડ્યું। હું ઘરે કોઈ નથી, મને ઘસીટીને મને ઘરમાં લઈ જવાની વાળ કીધું।